આ પાર્ટ નંબર 2 યુનિટ 2 ની અંદર ધી હ્યુમન રોબોટમાં ફરીવાર આપ સૌનું સ્વાગત છે. હવે કાઉન્સિલ જે વકીલ હતો મિસ્ટર ગોયલ, એણે એવું કીધું હતું કે પ્રેમ ચોપડાના ખુલાસાથી અને છેલ્લા કેટલાક દિવસની બનેલી ઘટના કે જે લોકોને અસર પડી છે એને ધ્યાનમાં લેતા રોબોટ કઈ રીતે કામ કરે છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો એના માટે એણે કીધું કે હું રિક્વેસ્ટ કરું છું, હવે ત્યાંથી શરૂ કરીએ. તો લેટ સ્ટાર્ટ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. હું રિક્વેસ્ટ કરું છું કે રામસિંગ રોબોટને ટુ બી કોલ્ડ એટલે બોલાવવામાં, ઇન ધ કોર્ટ એટલે કે કોર્ટની અંદર બોલાવવામાં આવે એવી હું રિક્વેસ્ટ કરું છું. આવું તેણે જજ આગળ વકીલ સાહેબ કહે છે. રોબોટ ગોઝ ટુ કોર્ટ. રોબોટ ગોઝ એટલે જાય, ગોઝ ટુ કોર્ટ. રોબોટ કોર્ટમાં જશે. વર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. હેડલાઇન એટલે મુખ્ય સમાચાર હતા કે આ રોબોટ છે એ હવે કોર્ટમાં જશે. એ બીજા દિવસે શું હતા? મુખ્ય સમાચાર હતા. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ. ઓવરક્રાઉડેડ એટલે વધારે પડતી ભીડ હતી, કેમ કે બધા જ લોકો છે એ આ રોબોટને જે વિટનેસ બોક્સ આવે એમાં જોવા માંગતા હતા. વિથ ધ પીપલ કીન ટુ વોચ. અહીં લખ્યું છે કીન એટલે આતુર હતા, વોચ એટલે જોવા માટે. રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ એટલા માટે ઓવર ક્રાઉડેડ હતું કે બધા જ લોકો છે વિટનેસ બોક્સ એટલે કે સાક્ષીનું પાંજરું, એ બધા એને છે તે જોવામાં છે માટે છે શું હતા? આતુર હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ એટલે કે ટીક માર્ક કરી રહ્યો હતો. પોઈન્ટ એટલે કે મુદ્દાઓ. ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. ટીલ એટલે કે સુધી. લાસ્ટ મોમેન્ટ એટલે કે છેલ્લી મોમેન્ટ સુધી કાઉન્સિલ ગોયલ છે એ શું કરી રહ્યો હતો કે મુદ્દાઓ છે તે ટીક કરી રહ્યો હતો. એ અપિયર્ડ કોન્ફિડન્ટ. અપિયર્ડ એટલે દેખાતો હતો, કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસુ દેખાતો હતો. એન્ડ ક્રિપ્સ એટલે કે શું થાય? ચોક્કસ દેખાતો હતો. બટ સો વોઝ પ્રેમ ચોપડા. પણ પ્રેમ ચોપડા તે એટલા જ કોન્ફિડન્ટ અને ચોક્કસ દેખાતા હતા. કેમ પ્રેમ ચોપડા એટલા ચોક્કસ ને કોન્ફિડન્ટ હતા? કેમ કે એને વિશ્વાસ હતો. નેવર વુડ ધીસ મશીન, કે આ મશીન કદી મેન બિટ્રે હિઝ માસ્ટર, કે આ મશીન છે એ કદી બિટ્રે એટલે કે વિશ્વાસઘાત કરવો, દગો દેવો, એના માસ્ટરને કદી દગો નહીં દે. એટલે પ્રેમ ચોપડા પણ શું હતા કે એ પણ એટલા કોન્ફિડન્ટ હતા. અને પેલો જે વકીલ સાહેબ હતા એ પણ એને કરેલા અભ્યાસ અને જે મુદ્દાઓ કાંઈને ટીકિંગ પોઈન્ટ કર્યા હતા એને લીધે એ પણ ચોક્કસ, ક્રિપ્સ એટલે ચોક્કસ અને કોન્ફિડન્ટ એટલે કે એ પણ એટલા આત્મવિશ્વાસુ હતા. હવે શું થયું? ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે કે પ્રક્રિયા. પ્રક્રિયા છે એ શરૂ થઈ. બિગેન એટલે બિગિનનું ભૂતકાળ, બિગેન. રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 077 વિટનેસ બોક્સમાં અપિયર્ડ એટલે કે દેખાણું. હવે જેમ કોર્ટમાં વકીલ કામગીરી શરૂ કરે તેમ આ મિસ્ટર ગોયલે પણ શું કરી? કામગીરી શરૂ કરી અને એણે જજ સાહેબને કીધું યોર ઓનર એટલે કે આપ નામદાર, એવું એણે સંબોધન કર્યું. યોર ઓનર, હે આપ નામદાર. કાઉન્સિલ ગોયલ બિગેન એટલે શરૂ કર્યું, બિગિનનું ભૂતકાળ, બિગેન. આઈ એમ ટોલ્ડ પેસિવ રચના છે. મને કહેવામાં આવ્યું છે બાય સુપર રોબોટ, કે મને સુપર રોબોટ દ્વારા કહેવામાં આવ્યું છે, એટલે કે સુપર રોબોટના પ્લાઝામાં જે શોરૂમમાંથી ખરીદ્યો હતો ત્યાંથી એને કહેવામાં આવ્યું હતું that the memory type of designed in this type of robot contain information of the previous week. શું કહે છે કે મેમરી ટાઈપ ઓફ ધીસ ટાઈપ ઓફ રોબોટ, કે આ પ્રકારના રોબોટની મેમરી એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કન્ટેન એટલે રહે છે, ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક, કે એમાં માત્ર પ્રીવિયસ વીક એટલે પાછલા અઠવાડિયાની જ માહિતી છે તે રહે છે. આવું
વકીલ છે ગોયલ એ જજ સાહેબ આગળ રજૂઆત કરે છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ એટલે શું થાય? પખવાડિયું. આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે ઘટના બન્યા પછી કેસ કેટલા દિવસે ચાલુ થયો? 15 દિવસે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ જવી. ધ જજ સેડ, જજ શું કહે છે કે આ ઘટના બન્યા પછી તો કેસ 15 દિવસે ચાલુ થયો. નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી, નીડેડ એટલે જરૂરી, ઇન્ફોર્મેશન એટલે માહિતી. મસ્ટ બી વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ જવી. તો જરૂરી માહિતી તો ભૂસાઈ ગઈ હશે. આવું જજ છે તે પેલા વકીલને સામો પ્રત્યુત્તર આપે છે. તો વકીલ શું કહે છે? કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. સ્માઇલ્ડ એટલે કે સ્મિત કર્યું, સોફ્ટલી એટલે ધીમેકથી સ્મિત કર્યું, અને સ્ટેરિંગ એટ ધ પ્રેમ ચોપડા. સ્ટેરિંગ એટલે તાકીને જોવું. પ્રેમ ચોપડા, કે એણે પ્રેમ ચોપડા સામું તાકીને જોયું અને ધીમેથી સ્માઇલ કરી. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ. સર કે રોબોટ છે હેઝ બીન સ્વિચડ આઉટ એટલે કે બંધ કરી દીધો હતો. ઓફ ધ ઓપરેશન એવર સિન્સ એટલે ત્યારથી, કે ઓપરેશન એટલે કે ઉપયોગમાંથી, કે ત્યારથી આ રોબોટ છે એ ઉપયોગ કરવાથી શું કરી દીધો? બંધ કરી દીધો હતો. આવું છે તે વકીલ સાહેબ છે તે જજ સાહેબને કહે છે. એટલે કે જરૂરી માહિતી ભૂસાઈ નહીં હોય, હજી હશે જ. પ્રેમ ચોપડાસ ફેસ પ્રેમ ચોપડાનો ફેસ છે ફેલ એટલે પડી ગયો, ફોલનું ભૂતકાળ ફેલ. બટ હી વોઝ કોન્ફિડન્ટ, પણ તે વિશ્વાસુ હતો. કેમ? રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે કે આજ્ઞાનું પાલન કરવું. ડિસઓબે એનું વિરોધી થાય, કે રામસિંગ એના માસ્ટરની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. તો સિક્રેટ વર સીલ્ડ એટલે કે એક બંધ રહેવું, કે જે સિક્રેટ છે એ એક બંધ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ જજ. જજે ઓલા વકીલ સાહેબને ઓર્ડર કરીને કીધું કે આદેશ આપ્યો કે તમે આગળ કન્ટિન્યુ ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્નડ ટુ ધ રામસિંગ રોબોટ. કાઉન્સિલ ગોયલ છે ટર્નડ એટલે કે ફરવું. રામસિંગ રોબોટ તરફ ફર્યા અને એને પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી એટલે કે ટૂંકમાં પૂછ્યું કે તારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ, બ્લુ એટલે ભૂરા કલરની લાઇટ, ફ્લેશ્ડ એટલે ઝબકારો થવો, ઝબુકી. અને આફ્ટર અ મોમેન્ટરી એટલે કે ક્ષણિક વિયરિંગ સાઉન્ડ એટલે કે ઘરઘરાટ થઈ ગયો, ઘરઘરાટ થવું. બરોબર, એક બ્લુ કલરની લાઇટ છે ઝબકારો થયો અને થોડોક ક્ષણિક છે એ ઘરઘરાટ થયો. તો રોબોટ સ્ક્વિસ્ડ ઇન હિઝ મેટાલિક ટોન. સ્ક્વિસ્ડ એટલે શું થાય? કર્કશ ભર્યા અવાજમાં. મેટાલિક એટલે કે ધાતુ જેવા કર્કશ ભર્યા અવાજમાં જવાબ આપે છે મિસ્ટર પ્રેમ ચોપડા. એવો છે તે પેલા વકીલને જવાબ આપે છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? હવે વકીલે બીજો પ્રશ્ન પૂછ્યો કે તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? તો પાછું પોઝ એટલે અટક્યો, વિયર એટલે કે પાછો ઘરઘરાટ થયો, ધેન મેટાલિક આન્સર પાછો ધાતુ જેવા શબ્દમાં અવાજ આવ્યો, મીન્સ કે જવાબ આપ્યો. ક્લિનિંગ કર્યું, મૂવિંગ ધ લોન એટલે કે લોન કાપી, વોશિંગ કપડાં ધોયા, ડુઈંગ ડિશિસ વાસણ ધોયા, શોપિંગ કર્યું. આ જે કર્યું હતું એ પેલા રોબોટે એના જે કર્કશ ભર્યા અવાજમાં છે તે કહી દીધું. રિકોલ ઇન ધ ડિટેલ ઓફ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. રિકોલ એટલે યાદ કરો, ડિટેલ એટલે વિગત, ઓફ યોર એક્ટિવિટીઝ લાસ્ટ 6 days. તારા છેલ્લા 6 દિવસની તું એક્ટિવિટી છે યાદ કર. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે અટકાવીને બોલવું. વચ્ચે અટકાવતા કીધું ભાઈ તારી જે છેલ્લા લાસ્ટ 6 દિવસની જે એક્ટિવિટીઝ તે જે કંઈ કરી છે તે તું યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન એટલે આગળ ચાલવું. ગો ઓનનું ભૂતકાળ. મિત્રો આ શબ્દ આગળ પણ આવી ગયેલો છે. ગો ઓનનું ભૂતકાળ વેન્ટ ઓન. મેમરીની જે ટેપ હતી એ આગળ ચાલી. વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટન્સલી એટલે કે
મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે અને મોનોટોનસલી એટલે કે એક સરખું કંટાળા ઉપજાવે તેવું. કંટાળા ઉપજાવે અને યાંત્રિક અવાજ આવતો હોય યંત્રોનો એ રીતે આગળ ચાલે. ઓપન ધ બૂટ, હવે એ જવાબ આપે છે. બૂટ એટલે કે કારનું જે બૂટ આવે તે ઢાંકણ. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, એમ્પ્ટીડ એટલે ખાલી કરી, ગ્રોસરી ખાલી કરી. શટ ધ બૂટ, બૂટ છે બંધ કર્યું, ઢાંકણ પેલું કારનું. ટર્નડ ફર્યો. મૂવડ 30 સ્ટેપ, મૂવડ એટલે ખસો, 30 ડગલા આગળ ખસો. સ્ટોપડ ઉભો રહ્યો. કુરિયો શોપ એટલે કે પ્રાચીન વસ્તુ વેચવાની દુકાન. ઓન ધ લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, હવે જે ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના આપવાનું સિગ્નલ જે હતું એ ખાલી. એટલે જે સૂચના અપાઈ હતી એ પેલા રોબોટે પ્રગટ કરીને કે ભાઈ હવે એના માલિકે એને શું સૂચના આપી હતી એની જગ્યાએ શું આવી ગયું? બ્લેન્ક. અથવા પીપ 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 શું આવી ગયો? અવાજ આવી ગયો. મૂવડ લેફ્ટ, ડાબી બાજુ ફર્યો, ખસ્યો. ટર્નડ એટલે પાછો ફર્યો. 20 સ્ટેપ ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, આ પોઈન્ટ ઉપર કાઉન્સિલે ઓર્ડર આપ્યો. સ્ટોપ, ઉભો રહે. રિવર્સ, રિવર્સ એટલે પાછો જા. એન્ડ પ્લે, અને ફરી વાર પાછું પ્લે કર. બરાબર, આવી સૂચના છે. બરાબર ને, રિવર્સ એટલે કે પાછું જવું. બરાબર, આવું બધું કામ બરાબર ચાલતું હતું. જ્યાં જ્યાં એને બ્લેન્ક આવ્યું, ઇન્સ્ટ્રક્શન આવ્યું હતું, ઇન્સ્ટ્રક્શન આવ્યું, સૂચના સિગ્નલ શું આવ્યું? બ્લેન્કનું આવ્યું. બરાબર, ત્યાં કોઈ અવાજ ના આવ્યો કે ભાઈ પ્રેમ ચોપડા એને શું ઇન્સ્ટ્રક્શન આપી હતી. તો પહેલા એ અટકાવ્યું અને કીધું ફરીવાર રિવર્સ જા અને પાછું પ્લે કર, એટલે કે પાછું બોલ, એમ પેલા રોબોટને કહે છે. અગેન ધેર વોઝ એન ઓબિયસ પોઝ. અગેન એટલે ફરીવાર. ધેર વોઝ ઓબિયસ, ઓબિયસ એટલે કે સ્વાભાવિક, સ્વાભાવિક પોઝ આવ્યો. પોઝ એટલે કે શું કહેવાય? અટક્યો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, ઇન્સ્ટ્રક્શન અપાય એના સિગ્નલ પછી પાછો તે અટકી ગયો, ત્યાર પછી તે બોલતો નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. કાઉન્સિલે સ્ટોપ્ડ એટલે બંધ કરી, ટેપ છે બંધ કરતી હતી. અને એણે જજ સાહેબને કીધું નોટિસ ધ પોઝ, આ પોઝને ધ્યાનમાં લેવામાં આવે. યોર ઓનર એટલે હે આપ નામદાર, આ જે પોઝ છે એને ધ્યાનમાં લેવામાં આવે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, રિવીલ્ડ એટલે કે પ્રગટ કરવું. કેટલીક એક્શન છે એ પ્રગટ કરવામાં નથી આવતી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન, શું હતી આ સૂચનાઓ? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, તને કોણે આપી હતી આ સૂચનાઓ? હી ક્વેશ્ચન્ડ રામસિંહ 070. એણે ક્વેશ્ચન્ડ એટલે કે પ્રશ્ન પૂછ્યો. એણે પ્રશ્ન પૂછ્યો કે આ સૂચનાઓ શું હતી, તને કોણે આપી હતી આ સૂચનાઓ? એણે એવો પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે કે જવાબ આપ્યો, રિપ્લાય આપ્યો. આ ઇન્સ્ટ્રક્શન છે, ઇન્ફોર્મેશન છે એ રિવીલ એટલે કે પ્રગટ કરવાની નથી. તો કાઉન્સિલ એને કહે બટ વાય, પણ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર. ડિસઓબે એટલે કે આજ્ઞાનો અનાદર કરવો, કે રોબોટ એના માલિકની આજ્ઞાનો અનાદર કરે નહીં, એટલે આ સૂચના હું પ્રગટ નહીં કરી શકું. કમોન રામસિંહ 070. કમોન, કમોન એટલે કે એને ફોર્સ કરે છે કે તું કમોન, ચાલ જલ્દી. ધ જજ સાઈડ, જજ કહે છે કે કમોન રામસિંહ, તું બતાવી દે આ સૂચના શું હતી. રામસિંહ 070 ઝરકડો, ઝરકડો એટલે કે ઝટકો સાથે. હિઝ હેડ લેફ્ટ એટલે કે ડાબી બાજુ ફેરવ્યું. એન્ડ ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, અને રાઇટ એટલે કે જમણી બાજુ, ટુવર્ડ એટલે કે ની તરફ, અને પછી પાછું ઝટકા સાથે એ જજ સામે જોયું. એક વખત ઝટકા સાથે ડાબી બાજુ ફર્યો અને એક પછી જમણી બાજુ ફર્યો. જજે એને એમ કહેવાય કે આગ્રહ કર્યો. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ ધ રનિંગ ટેપ્સ. ક્લિકિંગ સાઉન્ડ એટલે કે ક્લિક ક્લિક, જે ક્લિકિંગ સાઉન્ડનો અવાજ છે તે આવતો હતો. બરાબર, ઇન્ડિકેટ એટલે દર્શાવતો હતો. ધ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ ધ રનિંગ ટેપ એન્ડ જેમિંગ એન્ડ કોશન સિગ્નલ. એટલે કેવું ને, ક્લિકિંગ સાઉન્ડ જે ક્લિક ક્લિક અવાજ આવતો હતો, ઇન્ડિકેટ એટલે દર્શાવતો હતો. હેમ્પરિંગ ઓફ ધ રનિંગ ટેપ એટલે જે ટેપ ચાલતી હતી તેનું. જેમિંગ એટલે કે અટકી અટકીને ચાલવાનું. એન્ડ કોશન એટલે શું થાય? કોશન એટલે કે બંધ, એમ ઇન્ડિકેટ એટલે દર્શાવવું, જેમ એટલે કે બંધ અટકીને ચાલવું, અને કોશન એટલે કે ચેતવણી. એટલે કે જે અટકતી ટેપ ચાલતી હતી, જેમિંગ એટલે અટકતી, અને એ હું કોશન સિગ્નલ એટલે કે ચેતવણીનું સિગ્નલ આપતી હતી. એટલે જે ક્લિકિંગ સાઉન્ડ થતો જે અવાજ આવતો હતો, ક્લિક ક્લિક થતો, બરાબર ને, એ
એમ કહેવાય કે અટકતી ટેપ ચાલતી હતી એ ચેતવણીનો સંદેશ આપતી હતી. પીપ 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 ધ ક્રેકિંગ સાઉન્ડ, આ પીપ 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 કરતો ક્રેકિંગ એટલે મોટો ક્રેકિંગ ધ સાઉન્ડ એટલે એક મોટો અવાજ થયો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે તીવ્ર લીસોટા સાથે લાઇટ થઈ. ઇન્ડિગો લાઇટ છે બરાબર ને, તીવ્ર લીસોટા સાથે છે લાઇટ થઈ અને એક મોટો અવાજ આવ્યો. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ, ફોરહેડ એટલે કે કપાળ, લાલ કલરની લાઇટ ફ્લેશ્ડ એટલે કે ઝબકવા લાગી. ફોરહેડ ઓફ ધ રામસિંગ, રોબોટના માથામાં આ લાઇટ છે તે ઝબકવા લાગી. સિગ્નલિંગ ડેન્જર, અને આ જે રોબોટ છે હવે શું થઈ ગયો હતો, ડેન્જર એટલે કે ખતરામાં હતો, એ બંધ થઈ ગયો હતો. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. શું કહે છે કે કેટલાય લોકો who have suffered એટલે કે suffered losses કે જેને નુકસાન થશે, suffered losses will be harmed. શું કહે છે કે કેટલાય લોકો છે કે જે એને નુકસાન ભોગવ્યું છે, વિલ બી હાર્મડ એટલે કે તે દુઃખી થશે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ એટલે કે અહેવાલ આપવો, કે જો ત્યાં સૂચનાનો અહેવાલ નહીં આપ્યો તો ઘણા બધા લોકોને લોસ થયું છે, એ હાર્મડ બરાબર એ શું થશે, દુઃખી થશે. વોટ વર ધીઝ ઇન્સ્ટ્રક્શન, ધ કાઉન્સિલ લોયર જે વકીલ છે ગોયલ એ પરસ્યુએડેડ એટલે કે શું કર્યું, પરસ્યુએડેડ એટલે કે આગ્રહ કર્યો, મનાવવાની કોશિશ કરી કે જો તું આ નહીં માહિતી પ્રગટ કરે તો ઘણા બધા લોકોને આનું સહન કરવું પડશે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ જવાબ આપે રોબોટ લોકોને નુકસાન ના પહોંચાડી શકે. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી એટલે શું થાય, યાંત્રિક રીતે છે તે જવાબ આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકોને સફર્ડ એટલે કે દુઃખી થયા છે, ભોગવવું પડ્યું છે. સ્પીકઅપ રામસિંગ 07 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેચડ ઈચ વર્ડ, સ્ટ્રેચડ એટલે કે હું મૂક્યો, ભાર મૂક્યો, દરેક શબ્દ પર ભાર મૂક્યો. ઘણા લોકોને છે આનું સહન કરવું પડશે, રામસિંગ તું બતાવી દે. નો રામસિંગ પ્રેમ ચોપડા શાઉટેડ, નો રામસિંગ પ્રેમ ચોપડા શાઉટેડ, પ્રેમ ચોપડાએ બૂમ પાડી. શાઉટેડ નર્વસલી એટલે કે ઉદાસ થઈને, ગભરાઈને બૂમ પાડી. નો એ સૂચના નહીં બહાર પાડતો, બટ ધ જજ વોર્નિડ, પરંતુ જજે વોર્ન કર્યા એટલે કે ચેતવણી આપી. કીપ ક્વાઇટ, તમે શાંત રહો, એવી ચેતવણી છે એ પેલા પ્રેમ ચોપડાને આપી, તમારે બોલવાનું નથી, તમે શાંત રહો. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, રિપોર્ટિંગની સિસ્ટમ આખી શું થઈ ગઈ, ફેલ થઈ ગઈ. ધ ટાઇની શટર, ટાઇની એટલે નાનકડું, શટર એટલે બારી. ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, સેન્ટર એટલે કે કેન્દ્રમાં, અને ચેસ્ટ એટલે કે છાતીમાં. ઓપન્ડ એટલે ખુલી, અને ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને એક ડિસ્પ્લેઇંગ એટલે કે દર્શાવવા લાગી. ટીવીની સ્ક્રીન જેવું છે એ ફ્લેશ થવા લાગ્યું, બરાબર, ઝબકવા લાગ્યું, અને એમાં આવા આ રીતના છે એ નંબર્સ એટલે કે લાઈન છાપેલી હતી. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, ઇન્ટિગ્રેટેડ એટલે કે વિઘટન થઈ ગયું છે. શટર એટલે બારી, અને ડિસઇન્ટિગ્રેટેડ એટલે કે વિઘટન થઈ ગયું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંગ રોબોટ હવે મૃત્યુ પામ્યો હતો. ઓહ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ્સનો જે સેલ્સમેન હતો એ ક્રાઇડ એટલે બરાડી ઉઠ્યો. ઓહ નો હી ઇઝ ડિફ્યુઝડ, તે હવે ડિફ્યુઝ થઈ ગયો છે. અને હી ઇઝ ડેડ, અને તે હવે મૃત્યુ પામ્યો છે, આવું તે પોતે કહે છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ, હશ એટલે કે શાંતિ છવાઈ ગઈ. ઇન ધ કોર્ટ રૂમ સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ટાઈમ, સાયલેન્સ એટલે શું થાય, શાંતિ, ને પ્રિવેલ્ડ એટલે છવાઈ ગઈ. ફોર અ લોંગ ટાઈમ ઇન ધ કોર્ટ રૂમ, લાંબા સમય સુધી છે એ કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ એ થોટ, ક્લિયર્ડ એટલે કે ખોખાયું, અને થોટ એટલે ગળવું. એન્ડ સાઇડ કહ્યું કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ ધ પીપલ, રોબોટ છે એના કોઝ એટલે કારણે, બરાબર, રોબોટને કારણે છે લોકોને નુકસાન ના થઈ શકે, ના થાય. એન્ડ નીધર કેન તે ડિસઓબે ધેર માસ્ટર, કે ના તે પોતાના માસ્ટરનું ડિસઓબે એટલે કે આજ્ઞાનો અનાદર કરે. આવું ગળું ખોંખારીને પેલો કાઉન્સિલ છે તે કહે છે
ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. આ સૂચનાઓ છે પ્રેમ ચોપડા દ્વારા અપાઈ હતી એ તેને રિવીલ કરી નથી, એટલે કે પ્રગટ કરી નથી. They could have been injurious to his own existence. They could have been injurious એટલે શું હતી? હાનિકારક હતી. ટુ ઓવન એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ માટે, એ પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. અને થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, થ્રેટ એટલે કે ભય, જોખમરૂપ હતી. અને રોબોટની લાઈફ માટે પણ શું હતું? તે ખતરારૂપ હતી, જોખમરૂપ હતી. એટલે આ સૂચનાઓ પ્રેમ ચોપડા દ્વારા અપાઈ હતી એને પ્રગટ કરી નથી. ઇફ હી રિવીલ્ડ હિમ, જો તે પ્રગટ કરી દે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેના માલિકની સાથે ડિસઓબે એટલે કે આજ્ઞાનો અનાદર થાય અથવા ને દગો થાય. ઇફ હી ડીડ નોટ, જો તે ના પ્રગટ કરે, હી વુડ હાર્મ ધ અધર્સ, તો તે જે બીજાને નુકસાન કરે. હિઝ કન્ફ્લિક્ટ એટલે શું થાય? તકરાર અથવા તો સંઘર્ષ. આ સંઘર્ષની વચ્ચે બ્રોડ ધ રામસિંગ્સ એન્ડ, આ સંઘર્ષની વચ્ચે રામસિંગે પોતાનો શું લાવ્યા? અંત લાવ્યા, અંત આવી ગયો. હી ચોઝ એટલે પસંદ કર્યું, ચૂઝનું ભૂતકાળ, ચૂઝનું ભૂતકાળ ચોઝ બ્રેક અપાર્ટ એટલે કે પોતાને તોડી પાડવાનું. રેધર ધેન નો અર્થ થાય ના કરતા. ટુ ટેલ અ લાય એટલે એને પોતાની જાતને તોડી નાખી, એ વધારે પસંદ કર્યું. રેધર ધેન એટલે ના કરતા, ટેલ અ લાય એટલે જૂઠું બોલવું, હર્ટિંગ તો હ્યુમન બિંગ માનવ જાતને હર્ટ કરવું, અને બીકમિંગ અનફેથફુલ અને અવિશ્વાસુ બનવું, દગાખોર બનવું, બરાબર, લોકોને નુકસાન પહોંચાડવું અને જૂઠું બોલવું. એના કરતાં એણે વધારે એ પસંદ કર્યું કે પોતાની જાતને છે તે બ્રેક અપાર્ટ એટલે તોડી દે. ટ્રેચ ઓફ પેઇન, ટ્રેચ એટલે શું થાય? નિશાની, પેઇન એટલે કે દુઃખની. એન્ડ ડિપ્રેશન એટલે કે ખિન્નતા, બરાબર, ડિપ્રેશન એટલે ખિન્નતા. માર્કર ધ કાઉન્સેલ્સ ફેસ, કાઉન્સલ જે વકીલ હતા એના ચહેરા પર ખિન્નતા અને દુઃખની નિશાનીઓ જોવા મળતી હતી. ધ જજ પોન્ડર્ડ એટલે કે થોડો સમય વિચારીને. ફોર અ વાઇલ, પોન્ડર્ડ એટલે વિચાર કરવો, ફોર અ વાઇલ એ થોડો સમય. એન્ડ પ્રોક્લેમ્ડ એટલે કે જાહેર કરવું. ધ કોર્ટ ડિક્લેર્ડ ધ પ્રેમ ચોપડા ગિલ્ટી ફોર થેફ્ટ એટલે ચોરી, ગિલ્ટી એટલે કે દોષી જાહેર કરે છે, બરાબર છે. આવું તેણે શું કર્યું? જાહેર કર્યું. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ, કાઉન્સિલ જે હતો વકીલ, એને પોતાની ફાઇલ ઉચકી. એન્ડ વિથ અ બાવ એટલે કે શું કહેવાય? નમન કર્યું. એન્ડ લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને કોર્ટ રૂમ છોડીને તે ચાલો ગયો. તો મિત્રો આવો સરસ મજાનો આ પાઠ હતો કે જેમાં પ્રેમ ચોપડાએ રોબોટનો જે ગુડ યુઝ કરવાને બદલે મિસયુઝ કર્યો, તો એનું પરિણામ, એનું જે રિઝલ્ટ છે એમને ભોગવવું પડ્યું. મિત્રો કોઈ પણ વસ્તુ જે આપણને કુદરતીની બક્ષિસ મળી હોય કે વિજ્ઞાનનો આવિષ્કાર કર્યો હોય, જેનો સદુપયોગ કરવામાં આવે, પછી ટીવી હોય, મોબાઈલ હોય કે બીજા કોઈ ઇલેક્ટ્રિક ગેજેટ્સ હોય, અથવા કોઈ કુદરતી વસ્તુ હોય, એનો સદુપયોગ કરવામાં આવે તો એ આપણને ફાયદાકારક નીવડે છે. પરંતુ જેનો દુરુપયોગ કરવામાં આવે અથવા મિસયુઝ કરવામાં આવે અથવા આપણા વિચાર પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે તો તે હંમેશને માટે આ પ્રેમ ચોપડાની જેમ એમ કહેવાય કે આપણા જીવનને ખતરારૂપ, જોખમરૂપ અને ક્યાંક ને ક્યાંક આપણે આ સમાજના નિયમો અને એના જે પરંપરાઓ છે એને ઉલ્લંઘન કરતા હોય એમનો પણ આપણે સામનો કરવો પડે છે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આભાર.